હલો દોસ્તો, આપણે આવી ગયા છીએ નવા વ્લોગમાં. થોડોક ઝાઝો ટાઈમ થઈ ગયો આપણે વ્લોગ નાખ્યો નથી. તો આજે આપણે વાંકાનેરના રાજાએ એક કાર્યક્રમ કર્યો છે, જેમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓથી ઘોડા લઈ આવીને અહીંયા શો બતાવવાનો હોય. એમ અલગ અલગ ઘોડા કે તેમાં દોડાવે કૂદાવે તેવો કાર્યક્રમ યોજ્યો છે. તો આજે આપણે તે કાર્યક્રમ જોવા આવ્યા છીએ. અહીંયાથી પબ્લિક તો ઘણી વધારે છે, તો તમે જોઈ શકો છો. તો આજે આપણે તે જોવા જઈએ. અને આજે મારો પબ્લિકમાં હું પહેલી વખત વિડીયો બનાવવા જઈ રહ્યો છું, તો થોડુંક બોલવામાં આડાવડું થાય તો જરાક તમે સંભાળી. તો આ છે આપણે એન્ટ્રી ગેટ. તો અહીંયાથી અંદર આપણે જઈએ. તો આપણે અહીંયા અંદર એન્ટ્રી કરી લીધી છે, અને સાથે સાથે પબ્લિક પણ ઘણું વધારે છે, તમે જોઈ શકો છો. તો આપણે હવે તમને અલગ અલગ જાતના ઘોડા બતાવીએ. તો ચાલો, આ છે વાંકાનેરના રાજાનો મહેલ, અને સાથે સાથે આ બધું છે ઘોડાનું. અહીંયા તમને ઘણા ઘોડા પણ જોવા જળશે. જોકે આ ઘોડાનો શો હોય એટલે ઘોડા જ હોય. અલગ અલગ જગ્યાએ ઘોડા છે. પબ્લિક વધારે બેઠી છે. બેરેલ રેસ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે. અનાઉન્સમેન્ટ કરે છે કે કેનો પહેલો નંબર આવ્યો, કેનો બીજો નંબર આવ્યો. મહારાજા શ્રી ત્રિપુરાસિંહ ગામવાને કે અહીંયા ઘણા બધા ઘોડા જોવા મળે છે. નિર્મળવાળા લડાલા જેમને ઇનામ આપી પ્રથમ નંબરનો એમને સન્માનિત કરશે. અને એમને કોમેન્ટો પ્રમાણપત્ર બાકી હતું એમને ઇનામ આપી અને એમને સન્માનિત કરશે. આ છે વાંકાનેરનો રાજા. ત્રણ નંબર, 13 નંબર, 49 નંબર, 58 નંબર. અહીંયા આપણે રીંગની અંદર આવી જાય. બહાર નહીં ઉભા રહે કોઈ મિત્ર ઘોડા લઈ. અને આ મારો ભાઈ છે. જે મિત્રો બહાર 177, 178, 179, 190. અહીંયા ઘોડાનો કાર્યક્રમ તો ઘણો ખતરનાક છે, જોવાની ઘણી મજા આવે. અહીંયા 2 રીંગો છે. હજી ઓલામાં થોડી વાર લાગશે, તો ત્યારે લગી અહીંયા જોઈ લે. चेयरमैन से महाराणा केसरी देव सिंह जी. શિવદત્તસિંહ જાડેજા આ સ્પર્ધાની અંદર ખૂબ મહેનત કરી રહ્યા છે, અને એન્ડ્યુરન્સ સ્પર્ધા માટે એમણે ખૂબ મહેનત કરી હતી. હું મહારાણા સાહેબ કેસરી દેવસિંહજી અને આચાર્યશ્રીને વિનંતી કરીશ થોડી વાર માટે આપ ત્યાં ઉભા રહેશો. અને આ આપણા સ્વયંસેવકો તરીકે અને આ ઘોડાનું ચેકિંગ ચાલે છે. તો અત્યારે અમને લાગી છે ભૂખ, તો હવે અમે પહેલાં નાસ્તો કરવા હાલે જઈએ. નાસ્તો કરીને પાછા આવી થોડીક વારમાં આપણે મળીએ. ઓકે. ઘોડાને દોડાવી રહ્યા છીએ, ટેસ્ટિંગ કરી રહ્યા છીએ. મોસ્ટ ઓફ કાર્યક્રમ પૂરો થઈ ગયો છે, પણ આ તોય થોડી ટ્રેનિંગ આપી રહ્યા છે. સાથે સાથે આપણે વાંકાનેરના રાજાનો મહેલ પણ જોવા મળે છે. આ મહેલનું નામ તો નથી ખબર, પણ મહેલ એક નંબર છે. લે લે લે
તો આનો બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. તો હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. તો આગળ બીજું કંઈ લેવું તો હવે આ વિડીયોને અહીંયા જ પૂરો કરી અને હવે આપણે તમને મળી બીજા બ્લોગમાં. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક શેર કરી નાખજો. ઓકે.